કોઈપણ ફરસાણની અંદર સ્ટફિંગ કરી શકાય એવો સ્ટફિંગ માટેનો મસાલો બનાવવા માટે એક વાસણની અંદર તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે જીરું, હિંગ એડ કરી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી પેસ્ટને સતલાવા દઈશું. પછી એની અંદર ડુંગળી અને ગાજર એડ કરી દઈશું. એની સાથે જ આપણે મિક્સ કલરના કેપ્સિકમ એડ કરી દઈશું. સાથે બાફેલા વટાણા અને બાફેલી મકાઈ એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી 1 થી 2 મિનિટ આ બધા જ શાકભાજીને સતલાવા દઈશું. પછી એની અંદર હળદર એડ કરી દઈશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો એડ કરી દઈશું. એની સાથે જ આપણે સંચળ પાવડર, આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને ઓરેગાનો, કાળા મરીનો ભૂક્કો અને સૂકવેલા ફુદીનાને આવી રીતે ક્રશ કરી એડ કરી સરખી રીતે મિક્સ કરી દઈશું. બધા જ મસાલા સરખી રીતે શાકભાજી સાથે મિક્સ થઈ જાય, બાફેલા બટેટા એડ કરી, કોથમીર એડ કરી આપણો કોઈ પણ સ્ટફિંગ કરી શકાય એવો ફરસાણ માટેનો મસાલો રેડી છે.